નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીફ અર્જુનસિંહ ઠાકોર પાસેથી। મહેસાણા થોડાસણ પ્રાથમિક શાળા ખાતે નિર્દીપ સેવા ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો। મહેસાણા તાલુકાના થોડાસણ ગામની પ્રાથમિક શાળામાં મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર શરદભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું શાળાના મુખ્ય દ્વારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધોળાસણ પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલ, ચિરાગભાઈ સોની, ચંદ્રકાંતભાઈ લીંબાચિયા, અલ્પાબેન સતવારા તેમજ શિક્ષકગણ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું તેમજ દાતાઓનું ફૂલછડી, શાલ તેમજ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમમાં નીલદીપ સેવા ટ્રસ્ટના ચેરમેન અને દાતા નિલેશભાઈ પટેલ, યુએસસી મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર શરદભાઈ ત્રિવેદી, બીઆરસી મહેસાણા ઇલિયાસભાઈ મંસૂરી, કાર્યવાહક વિધાદાન મહાદાન અલ્પાબેન સથવારા, સીઆરસી ભાસરિયા ધર્મેન્દ્રભાઈ સથવારા, સીઆરસી બોરિયાવી, આંબલિયાસણ પ્રાથમિક શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ ભોગીલાલ પટેલ, પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર, થોડાસણ પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલ અને શિક્ષકગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નિર્દીપ સેવા ટ્રસ્ટના ચેરમેન નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યારે કુલ 25 પ્રાથમિક શાળાઓમાં સેનેટરી કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવશે, જે આગામી સમયમાં 100 જેટલી શાળાઓમાં વિતરણ કરીશું। નિર્દીપ સેવા ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ બાળકો ભણે ગણે અને વધુ આગળ વધે તે જ રહેલો છે। બ્યુરો રિપોર્ટ લાઈવ 108 ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે। વહાલી દીકરી અંતર્ગત અમારી શાળામાં પણ સેનિટરી પેડ વિતરણ કરવામાં આવે છે। અમારા સીઆરસી બેન અમને હર મહિને પેડ આપે છે। અમારા સ્મિતાબેન અમને આ પેડની હર એક વિશે માહિતી પણ આપે છે। અમારા થોડા દિવસ પહેલા અમને સ્મિતાબેને ખૂબ સારી માહિતી આપી હતી, તે માટે હું બધાનો આભાર માનું છું। નું નામ શું છે અને આજે જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે કયા બેનર રીતે કયા ટ્રસ્ટ રીતે આપવામાં આવ્યો છે? હા, તો મારું નામ છે નિલેશ જસુભાઈ પટેલ। હું મૂળ આંબલિયાસણ ગામનો વતની છું। આજે પ્રોગ્રામ આજે આપણે કરીએ છીએ એ નીલદીપ સેવા ટ્રસ્ટ, જે મારું નામ નિલેશ અને મારી વાઈફનું નામ દીપલ, એના નામથી આપણે આજે સેવા ટ્રસ્ટ ચાલુ કર્યું છે। એમાં મારી બે દીકરી મોટી નિશ્વા પટેલ એ ચેરમેન છે, કાવ્ય પટેલ એ પણ એની સાથે છે, અને અમે લોકો જે વિદ્યાદાન મહાદાન એની સાથે મળીને આજે સેનેટરી પેડનું 25 ગામોમાં વિતરણ કરી રહ્યા છીએ। તેમજ ડેફિનેટલી અલ્પાબેન અને એમના હસબન્ડ ધર્મેશભાઈ એ બંનેનો સપોર્ટ એ બહુ જરૂરી છે આગળ લોકલ લેવલે। પણ આજે આ પ્રોગ્રામમાં આનંદની એક વસ્તુ છે કે આપણા સાહેબ ત્રિવેદી સાહેબ અને બીઆરસી સાહેબ આવ્યા અને આ પ્રોગ્રામમાં હાજરી આપી, જે મારી પહેલેથી ઈચ્છા હતી કે ભાઈ આ પ્રોગ્રામને આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ। અને હું ત્યાં આગળ યુએસએમાં બીજા અમારા ગામના અને અમારા ફ્રેન્ડ મિત્રોને આ વિશે વિદ્યાદાન મહાદાન અને નીલદીપ સેવા ટ્રસ્ટનું જ્ઞાન આપું અને મોર પીપલ આમાં જોડાય એ મારી ઈચ્છા હતી। નવો ટ્વીપ સેવા ટ્રસ્ટના માધ્યમથી કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ખરેખર એક વિદ્યાર્થીઓ માટે સારું થઈ શકે, શું કહેશો?
સરસ. એક તો દિલદીપ ફાઉન્ડેશન છે સેવા ટ્રસ્ટ, એનો હું આભાર વ્યક્ત કરીશ કે આવો સરસ જ કાર્યક્રમ દીકરીઓ માટે ધોળાસણ પ્રાથમિક શાળામાં કર્યો છે અને એનો ભવિષ્યની અંદર પણ સમાજને બહુ લાભ. કઈ સંસ્થા સાથે સંકળાયેલા છો અને શું પ્રવૃત્તિ રહેલી છે? મારું નામ સથવારા અલ્પાબેન ધર્મેન્દ્રકુમાર છે. સીઆરસી કોઓર્ડિનેટર ભાસરિયામાં છું. હું અને મારા હસબન્ડ ધર્મેન્દ્ર સથવારા પણ સીઆરસી કોઓર્ડિનેટર છે. અમે બંને સાથે મળી અને 1 મે 2022 વિદ્યાદાન મહાદાનનો પુસ્તકો સસ્તીમાં આપી દેતા આપણે બાળકો વિદ્યાર્થીઓને ઉપયોગી થઈએ એ આશય અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. અમારા ફેમિલી મેમ્બર્સ, અમારા મિત્રો, ટીચર્સ, ફ્રેન્ડ સર્કલ બધા સાથે જોડાયા અને અમે 2022 થી 2025 સુધીમાં 25,000 નોટબુકોનું વિતરણ કર્યું. 5 વિદ્યાર્થીઓની ફી ભરીએ છીએ. 25 શાળાઓમાં અમે 550+ વિદ્યાર્થીઓને દર મહિને સેનેટરી પેડ વિતરણ કરીએ છીએ. એમાં અમારા ફાઉન્ડર નિલેશભાઈ અને એમના વાઇફ દીપકબેનનો ખૂબ સહકાર છે, સહયોગ છે અને આવતા વર્ષે પણ એમના 25 શાળાઓમાં આપવાનું વિતરણ કરવાનું અમને જણાવ્યું છે. એમનો આભાર માનું છું. અને આ સિવાય પણ અમને અમારા સાહેબ શ્રી શિક્ષણાધિકારી ડોક્ટર ત્રિવેદી સાહેબે પણ સરસ એ પસંદગી પ્રોજેક્ટના તરીકે પસંદગી કરીને 680 સ્કૂલોમાં NHM અંતર્ગત અમે કાર્ય કર્યું, તાલીમ આપી અને 680 શાળાઓ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેક્ટ અમારો ચાલુ રહ્યો છે. એડોલેશન અંતર્ગત MH કોર્નર બનાવ્યું છે. નોડલ ટીચરો દીકરીઓને માહિતી આપે છે અને એના કારણે દીકરીઓ ખુલ્લા મને ચર્ચા કરે છે. સ્કૂલોમાં ગેરહાજરીનું પ્રમાણ ઘટી ગયું છે અને સારો એમને શૈક્ષણિકમાં ફાયદો થયો છે.